રામ 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 જય દ્વારકાધીશ જય મિત્રો કેમ છે ટુ ફેમિલી સ્વાગત છે નવા બ્લોગમાં તારીખ છે 14/9/2024 અત્યારે જો સવારમાં આપણે જવાનું હોય મોવાણ એકરે દવા લેવા આપણે માંડવીની દવા લેવા જવાનું પોપટી દેખાય છે ઈરની બધો રાઉન્ડ લઈ લેવાનો પોપટી ઈર ફૂગનો પાછો બધો એક વાર હજી અત્યારે આપણે જો સવારમાં પહેલાં તો દવા લઈ આવી દવા લઈ આવીને આપણે રિક્ષામાં પંપ ફિટ કરવાની હવે રિક્ષા હાલી જાય બધે આ એક કટકીમ નહીં હાલે એક કટકીમાં પંપથી છાંટી લેવું અને જો આપણે ખડ બધું ભરાઈ ગયું અને જો સટ્ટો મારી દીધો ખડનો સમય તો આપણે હાલો અત્યારે ફટાફટ દવા લઈ આવી હું તમને બતાવી કઈ કઈ દવા લઈ આવ્યો બ્લોગ પૂરો જોજો ચેનલમાં હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો અત્યારે જો આપણે દવા લઈ અને એકરેથી પાછા આવી ગયા હોય તો તમને પહેલાં તો દવા બતાવી દઉં કઈ દવા લઈ આવ્યા પહેલાં તો જો આ રુજુતા હે આ આપણે માંડવીનો વિકાસ અને ફૂલ ફાલમાં બહુ કામ કરે તો 50 પંપની દવા હે બે જો રુજુતા ડબલા આવ્યા હે પછી આ એમ્પેક એક્સ્ટ્રા હે જે આપણે ફફૂંદી નાશક દવા હે જો ફૂગીની ટૂંકમાં દવા હે આપણે એનો રાઉન્ડ લેવાનો હે ને આ છે આપણે એમકોમ સુપર આપણે પોપટી અને ઝીણી થ્રીપ્સ પછી નોર્મલ મહી બેયની જો દવા આવી ગઈ છે મહી કે એવું કંઈ બહુ છે નહીં પણ આપણે નોર્મલ રાઉન્ડ અત્યારે બધો લઈ લઈએ એટલે પછી કંઈ ઉપાધિ ના રહીએ જો આપણે અને આપણે આ છે ઈરની કેટેજન ઈરની દવા છે આપણે લીલી ઈરની જ છે પ્યોર લીલી ઈરની જો આપણે લીલી ઈર જ છે કાબરી કંઈ છે ને 6 મિલી નાખવાની હોય અને આપણે આ 2 ડબલા ઈ છે 50 પંપની દવા આપણે આવી ગઈ છે જો આપણે પછી રુજુતા વધનીના બધી અને હવે આપણે છે ને પહેલાં તો ફટાફટ રિક્ષામાં આપણે ફિટ કરી લઈને દવા છાંટવાનું બધું તમને દેખાડું કઈ રીતના ફિટ કરી દવા છાંટવાની જો અત્યારે લાઇટ તો છે ને લાઇટ હશે ત્યાં જ રિક્ષાનું બેરલ ભરાશે પછી આપણે છાંટવાનું ચાલુ કરીશું આપણે રુજુતા 20 ml નાખવાની છે અને આ એ આપણે જે ફૂગની છે એ 20 ml આ 10 ml આ 6 ml અને આનું 50 પંપનું દ્રાવણ બનાવી લેવાનું આ જે પાવડર છે ને એનું હાલો ફટાફટ પહેલાં તો પંપ ફિટ કરી લઈ તો અત્યારે જો ફાઇનલી આપણે રિક્ષામાં બેરલને જે દવા છાંટવાનું હતું ફિટ થઈ ગયું હોય ફિટ કરતાં વાર એમ લઈ ગઈ કેમ કે બધી નોજલું જો ચોખ્ખી કરી આપણે પાણીથી ધોઈ ધોઈને અમુક ફાટી પડી હતી કાઢી નાખવી પડે આમાં નોજલ ફાટી પડે હજી પીટર નહીં આવી ના ફાટે પણ પાછું એ શું કે હરખું બહુ નથી મેળ આવતો પીતરની નોજલમાં એટલે જો આપણે આ જ નોજલું રાખીએ કંઈક ફાટી પડે બદલાવવી પડે જો 8 નોજલું હોય એમાંથી 2 ફાટી પડી બધું ટાઈટ કર્યું પાછી ચાપડા થોડા વળી પાસે ટાઈટ કરવા પડે જો ટાઈટ કર્યા બધું એટલી વાર લાગી બાકી જો આપણે મસ્ત ફિટ થઈ ગયું બેરલ મોટર બધું બંધાઈ ગઈ નળીને ને અત્યારે વાગી ગયા છે 12:30 એટલે આપણે જમવાનો ટાઈમ થઈ ગયો છે લાઇટે આવી નથી આપણે જમીન જોઈ લાઇટ આવીને પછી ચાલુ થાય કેમ કે આમાં બેરલમાં પાણી ભર્યું આપણે સીધી ત્યાંની મોટર ચાલુ કરી દે એટલે બેરલ ભરાઈ જાય પછી દવા નાખી અને ચાલુ કરવાનું હોય દવા તો મેં તમને બતાવી દીધી આપણે કઈ આવી છે ને આવો કંઈક આપણી માંડવી છે જો ચાલો પહેલાં તો જમીન પછી ચાલુ કરીએ તો વાગી ગયા છે અત્યારે 2 મિત્રોને ફાઇનલી જો અત્યારે લાઇટ આવી ગઈ છે તો મારે ફટાફટ આનું દ્રાવણ બનાવવાનું છે એમકોમ સુપર એ આપણે પોપટીની દવા છે ને બાકી આ એ છે પોપટીને નોર્મલ મહી આવી ગયું પોપટીની હાઈ પાવર છે નોર્મલ મહીની આમાં આવી ગઈ છે નોર્મલ અને અત્યારે આનું દ્રાવણ બનાવવું છે દ્રાવણ કઈ રીતે બનાવી કે આપણે જો 5 ડબલા પાણી નાખશું પછી આ નાખી દેવું પછી દર 50 પંપનું છે એટલે 10 પંપની દવા નાખીએ આપણે એક બેરલમાં અને 5 બેરલ થાય 3 બેરલ વાડીમાં અને એક કટકીમાં વાડીમાં પછી થોડીક એક ઉથલ રહી જાય એ આપણે આ વાવવાળી કટકીમાં બેરલ વધે ને એનાથી ઉથલ વરી લેવું તો 5 બેરલ થાય આપણે તો પહેલાં તો આનું ફટાફટ 50 પંપનું દ્રાવણ બનાવી લઈ અને પછી માંડી દવા છાંટવા તો અત્યારે જો આપણે છે ને આનું દ્રાવણ બની ગયું છે આખી આ પોપટીનું એમાં એમકોમ સુપરને જે ઓલો આપણે પાવડર હતો એ બી આમાં નાખી દીધા છે પાવડર આપણે આની પહેલાં ઈની પાવડર આવ્યો તો એ જ પાવડર હવે ઋતુજા ઈની દવા અને ફૂંગી નાશક આ ડબલામાં આપણે નાખી દઈ 10 પંપની પછી જો બાપુ અત્યારે નળી લઈને બેરલ ભરવા માંડ્યા બેરલ ભરાઈ જાય પછી દવા નાખી દઈ ચાલુ કરી રામકાવાળા હેઠે ચાલુ કરી ફટાફટ પહેલાં તો દવા બધી આમાં ડબલામાં નાખી તો વાગી ગયા છે અત્યારે 4:30 ને આપણે જો 2 બેરલ ખાલી થઈ ગયા છે અને હવે સીધું આપણે જવાનું છે કટકીમાં આમાં જો રિક્ષો આખા બેરલ હતો હાલે એમ નથી ટ્રાય કરી આપણે માથે આખા ત્યાંની ઓલી બાજુ જતા હતા ને રિક્ષો લઈને ભરીને જરાક
ખૂંચવાનું કર્યું પણ ખૂંચ્યું નહોતું. હમણાં થોડુંક વધારે હુકાઈ ગયું, હમણાં હજી હુકીથી ઓછી છે. હમણાં આપણે અડધા રિક્ષાની ટ્રાય કરી, અડધો રિક્ષો ભરી જાઉં, એક જ ઉથલ ઓરવાનું, એટલે હેઠે પૂગીને પાછું આ પૂગવાનું, પછી રિક્ષો ભરી લેવાનું. એવી રીતના આપણે 2 ફેરે રિક્ષા પડવા જોઈએ. અડધું બેરલ ભરવાનું પાણીની, દવા બધી અડધી નાખવાની. અત્યારે લાઇટ વહી ગઈ હતી. હવે આપણે જો આ ડોલુંથી પાણી ભરી હોય, ડોલુંથી પાણી ભરાઈ જાય ને પછી સીધું જવા દેવાને ઓલી ગટકીમાં હુક વહેલી પડી જાય છે. એમાં એક જ બેરલ જો આખું એક બેરલ ભરી અને અહીંયા જવા દે. પહેલાં છાંટી આવી, પછી આ 2 અડધા છાંટ્યું, એટલે આ વાડીની કટકી છટાઈ જાય. અને આ કટકીમાં તો નિરાતે છાંટ્યું, કેમ કે આમાં હજી 2-3 દિવસથી આપણે રાઉન્ડ લીધો. એ હાઈતમ પહેલાંનો રાઉન્ડ અમારે રહેવાનું લઈ ગયો તો વરસાદના લીધે, એને હજી 2-3 દિવસ થયા છે. તો હજી એમાં 2-3 દિવસ જાળવ્યું, પછી આ વળી પાછો રાઉન્ડ એમાં લઈ જાઉં. એટલે પછી તો બે આના કહીને જે રાઉન્ડ લેવાનો થાય એ તો બે ભેગો જ લેવા છે બધી વાડીઓમાં. પહેલાં આ રાઉન્ડ એક જરાક વાહે રાખી દઈએ આમાં. હાલો તો પહેલાં તો ફટાફટ હાલો હું ભરવા લાગું ડોલુંથી. દવામાં નખાઈ ગઈ છે, પાણી ભરી લઈ આખું બેરલ અને જવા દઈએ સીધી ઓલી કટકીએ. તો અત્યારે જો ફાઇનલી આપણે કટકીમાં દવા છટાઈ ગઈ છે ને વાડીમાં 10 પંપની દવા રહી ગઈ છાંટવાની. રિક્ષો નીકળી જ નથી, અડધું બેરોલ કરીને નીકળી નથી રિક્ષો. તો આપણે અત્યારે જો પંપથી દવા છાંટવી પડીએ વાડીમાં. તો બાપુ જો ગયા છે પંપ બેમાં ડબલ નળી પાછી આપણે જો ફિટ થઈ ગઈ છે સામે. અને હવે ફટાફટ પંપ ભરી અને જવા દઈ. 5-6 પંપ ભાગમાં આવીએ, જ્યાં આવીએ નહીં. વાડી બાકી છે ને ઓલી હેઠામણ બાકી છે. ત્યાં કટકીમાં કાલ ઉલેદી નિરાતે છાંટી જાઉં, પહેલાં વાડીને છાંટી જાય ફટાફટ. હાલો તો વાગી ગયા છે અત્યારે 7:30 ને હજી જો આપણે દવા છાંટવાનું કામકાજ ચાલુ હોય તે છતાંય આપણે છે ને ખેતરમાં 4-5 પંપની દવા છાંટવાની રહી જ જાય. અત્યારે જો હું બાપુ 2 છાંટી હોય તો એ કાલ છાંટવી જોઈએ સવારમાં મારે એકલાને. બાપુ કાલ 12 ગામ જાય છે એટલે મારે એકલાને છાંટવી જોઈએ. પછી આ કટકીમાં તો તમને ખબર જ છે છટાઈ જ ગઈ આપણે. મેન આપણે આ ખેતરમાં છાંટવાને. કાલ મારે 5-6 પંપ ખાલી કરવા જોઈએ, પછી ખેતરમાં છટાઈ જાય. અત્યારે 7:30 વાગી ગયા. આજે બ્લોક અપલોડ કરવામાં જ બહુ મોડું થઈ જાય, એટલે આજનો ને કાલનો બ્લોક બે ભેરા આવી ગઈ. અત્યારે જો આપણે ફટાફટ દવા છાંટી, હજી આ પંપ ઓલે હેઠે ઉગાડવો, પછી નાવું હોય એટલે મોડું બહુ થઈ જાય. એટલે કાલનો નાનો બ્લોક બે ભેરો આવી. હાલો ફટાફટ દવા મંડી છાંટવા. રામ રામ, જય દ્વારકાધીશ, જય મિત્રો. કેમ છો ફેમિલી? સ્વાગત છે નવા બ્લોગમાં. લાઈક આજે 15/9/2024. અત્યારે જો સવારમાં મારે દવા છાંટવાની છે. બાપુને 12 ગામ ગયા છે, મારે એકલાને દવા છાંટવાની છે. કાલ આપણે છાંટતા 5 પંપ વાડીમાં રહી ગયા. બાકી રિક્ષાથી છાંટી લીધી, ઓલી કટકી રિક્ષા છટાઈ ગઈ અને નિયારની ઓલી બાજુ રિક્ષાથી છટાઈ ગયું. અને હવે આપણે 5 પંપ ખાલી કરવાને. જો આ ઊભું ને ત્યાંથી આમ બાકી છે, આમાં 5 પંપ જોશે તો અહીં બધું આવી જાય. કટકીમાં જ છટાઈ ગઈ ને આ કટકીમાં કાલ ઉલેદી છાંટ્યું. અત્યારે સવારમાં મારે એકલાને દવા છાંટવાની. દવા તો મેં તમને બતાવી દીધી આપણે કઈ દવા છે. હાલો તો ફટાફટ પહેલાં તો હું મંડું છાંટવા દવા. તો ફાઇનલી જો અત્યારે આપણે છે ને દવા છાંટતા હવે એક આથરા અહીંયાની 1-2 ઉઠલું રહી છે, એમાં હવે 1.5 પંપ જોશે, બહુ જાજુ જોશે નહીં. એવું ઘેર જાઉં હું પંપ ભરો, એકલો જ છાંટું હું. 12:30 વાગી ગયા, 10:30 વાગે તો આપણે ચાલુ કર્યું છાંટું. પણ નિરાતે છાંટું. 5 પંપ ખાલી કર્યા, 4 પંપ આમાં જોયા ને 1 પંપ એ ઓલી હેઠામણમાં જોયું, કટકીની અને વાડીની હેઠામણે બાકી હતી. હવે એક છેલ્લો પંપ જોશે, ફટાફટ ભરી અને ઓલો ત્રાહીઓ છાંટી આવું. હાલો બાકી આજે વાદળછાયું વાતાવરણ છે અને ભેગો પવન છે. હાલો તો હું ફટાફટ છે ને, પવન છે એટલે વાંધો નથી, ન કરતો હું તો બહુ ગરમી. આપણે જો મગા હિંગીનો ચટો પડ્યો. અમુક જે હારી છે ને એ માલને ખવડાવી દે. બાકી આપણે જેવું ગડારામાં નાખી દે. અહીંયાથી આપણે પંપ ભર્યું હોય કુંડીએથી નાખી દવા જેવું બધું પડ્યું સામે. હાલો ફટાફટ ભરી અને જવા દો. તો વાગી ગયા છે અત્યારે 7:30 મિત્રો. આજે કામકાજમાં બપોર પહેલાં દવા છાંટી, પછી માલનું કર્યું. બાપુને આજ 12 ગામ ગયા હતા, તો અત્યારે જેવું આવી ગયા છે પાછા ઘરે. અને આપણે દવા કેવાની છાંટી મેં તમને કીધું જ છે. આપણે વધની પાછી ફૂંગીને ટોટલ ટૂંકમાં રાઉન્ડ આવી ગયો. પોપટી ઈરી બધો માંડવીમાં ઉમતા કંઈ વરે એવું નહીં, પણ ભૂકોતા કરવો જ જોઈએ ને, કે માલને શું નાખ્યું. એટલે આપણે બધો રાઉન્ડને જે લઈએ મેન તો શું કે ભૂકો સારો થાય એટલા માટે જ લઈએ હોય. તો વાગી ગયા છે અત્યારે 7:30 મિત્રો. આજનો બ્લોગ આપણે એન્ડ કરીએ. બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અમારા ચેનલને. મળશે કાલે. લગન જય દ્વારકાધીશ.